ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આજે આપણે શિક્ષાપત્રીના શ્લોકની કથા લઈને આવી ગયા છીએ અને આ ચેનલમાં બધાનું સ્વાગત છે. અને જે રે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 6354451482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે આજે શિક્ષાપત્રીના 201 થઈને 212 સુધીના શ્લોકની કથા કરવાની છે. તો આ આપણે પૂરેપૂરી સાંભળજો અને વાંચજો અને જીવનમાં ઉતારીને આપણે ભગવાનને રાજી કરીશું ભક્તો. અને જે સાધુ અને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેની સામે ગાળ ન દેવી ને મારવો નહીં. અને જેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. સાધુનો બ્રહ્મચારીનો આ નિયમ બતાવ્યો છે મહારાજે. અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઈને ચાર ચક્ષુ ન થવું અને દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા છે. અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે તે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે. અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. અને સર્વે જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જે તે લખી છે તે કેવી છે તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. બહુ સરસ આપણને માહિતી આપી મહારાજે કે શિક્ષાપત્રી જે લખી એ કેવી છે તો મહારાજે કીધું કે સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળને દેનારી આ શિક્ષાપત્રી છે. માટે આનું આપણે કાયમ વાંચન કરવું જોઈએ અને એને અનુસરીને આપણે જીવન જીવવું જોઈએ. એ હેતુ માટે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. શિક્ષાપત્રીને અનુસરીને જ આપણે વર્તવું જોઈએ. આપણું મન કે એ પ્રમાણે આપણે ક્યારેય ન વર્તવું જોઈએ, એ મહારાજે આપણને જણાવ્યું છે. અને જે અમારા આશ્રિત પુરુષ જે ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. અને જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ અમારા સંપ્રદાયવાળા સ્ત્રી પુરુષ તેમણે જાણવું. અને અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. અને જેને ભણતા ન આવડતું હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઈ ન હોય ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. અને આ જે અમારી વાણી તે અમારું સ્વરૂપ છે એ રીતે પરમ આદર થકી માનવી આ શિક્ષાપત્રીને. અને આ જે અમારી શિક્ષાપત્રી તે દેવી સંપદાએ કરીને યુક્ત એવો જે જન હોય તેને આપવી. અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય તેને તો ક્યારેય ન આપવી. સંવંત 1882 મહાસુદ પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્યાણકારી છે.
અને પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અમારા સમગ્ર મંગળ ને વિસ્તારો એતે વચનામૃત 212 સુધીનું અહીં પૂર્ણ થયું. ભક્તો, આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્તિ થાય. તો અત્યારે બસ આટલું જ, મને રજા આપો. આપણા શિક્ષાપત્રીની આ શ્લોકની કથા કરી, આમાં તો ભગવાને આપણને ઘણું બધું સમજવા લાયક આપણને જણાવ્યું છે. તો આપણે આ શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તન કરીને આપણે આપણા ભાગ્યને મોક્ષની પ્રાપ્તિ કરાવીશું. તો અત્યારે બસ આટલું જ. બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.